નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ રાત્રિના સમયે ઘોઘંબા તાલુકાના દાહોદરા ગામની અંદર એક લાકડા ભરીને જતી ટ્રક, ટેમ્પો જેને કહી શકાય, એ એક રહેણાંક મકાનની અંદર ઘૂસી જતા મકાનને ભારે નુકસાન થયું છે। મકાનમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે મકાનની અંદર ખાટલા પથારીઓ પાથરેલી છે અને રાત્રિના સમયે જો આ ટ્રક સહેજ આગળ 5 ફૂટ આગળ ગઈ હોત તો કેટલાય માણસોની જાનહાનિ થઈ શકતી હતી અને એમનો જીવ જઈ શકતો હતો। અચાનક રાત્રે બનેલી ઘટનાથી પરિવારજનો ખૂબ જ ગભરાઈ ગયા હતા અને એકદમ બહાર દોડી આવ્યા હતા। સદનસીબે ગાડી ટ્રક જે છે એ અટકી જતા જાનહાનિ ટળી ગઈ હતી અને આપણે જોઈ રહ્યા છીએ એમ આ ટ્રકની અંદર અત્યારે આપણને જોવા મળી રહ્યા છે આ લાકડા, એ સાગી લાકડા ભરેલા છે જે પ્રતિબંધિત લાકડા છે અને આ ટ્રક કોનો છે એ કાંઈ ખબર પડી નથી, પરંતુ ટ્રકનો અકસ્માત થતાં ટ્રક ચાલક પોતાની ટ્રક અહીંયા છોડી અને ભાગી ગયેલ છે। ટ્રકનો નંબર છે GJ09V5733। આપણે સીધા ઘરના માલિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કોનું ઘર છે આ? થાવરભાઈ લક્ષ્મણ થાવરભાઈ, હા, આ ઘર તમારું છે? હા। તો આખું નામ શું તમારું? થાવરભાઈ રામસિંહ, થાવરભાઈ રામસિંહભાઈ। કયું ગામ? દાહોદરા। કેટલા વાગે આ ઘટના બની છે? 12 વાગે। તમે શું કરતા હતા એ વખતે? ઊંઘેલા। તો ખબર કેવી રીતે પડી કે આ ઘટના બની? આ પતરા તૂટ્યા એટલે કરોડ દિન વાગ્યા એટલે જાગ્યા બધા। કોઈ માણસોને અંદર કેટલા જણ સૂતા હતા? માણસો બધા હતા, બીજા જાગ્યા। 2 છોકરા દબાઈને એમને કાઢ્યા, 3 બકરા અને 1 વાસણો દબાઈને એમને કાઢ્યા। કોઈને વાગ્યું છે જાનહાનિ? વાગ્યા, બકરા દબાઈને 3 બકરા દબાઈને બધાને વાગ્યા, છોકરા ના વાગ્યા। બરાબર। તો પછી આ ટ્રક ચાલક મળ્યો તમને? ના ના, મને એ ભાગી છૂટ્યો? છોકરા કાઢવા ગયો એટલે અમને કઈ હોદવા ચાલુ ગાડી મૂકીને ભાગી ગયો, ગાડીમાં ભાગી ગયો। તો આપણે જોઈ રહ્યા છે સીધા દ્રશ્યો। અત્યારે અહીંયા લોકોના ટોળે ઉમટી પડ્યા છે આ ઘટના સ્થળે। ઘોઘંબા તાલુકાનું દાહોદરા ગામ છે। દાહોદરા ગામે આ ઘટના બની છે અને ઘટનાની અંદર રાત્રિના 12 થી 1ના સમયગાળાની અંદર ગેરકાયદેસર રીતે લાકડા ભરીને જતો ટ્રક એ રહેણાંક મકાન થાવરભાઈ રાઠવાના મકાનની અંદર ઘૂસી જતા મકાનની અંદર મીઠી નિંદરની અંદર પોડી રહેલા પરિવારજનોનો સદનસીબે બચાવ થયો છે, પરંતુ પરિવારજનોમાં ભયનો આતંક જોવા મળી રહ્યો છે। લોકો ગભરાઈ ગયા હતા અને અત્યારે સવારે બનાવની જાણ થતાં લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા છે। બનાવ અંગે જાણવાનો પ્રયત્ન કરીશું કે વન વિભાગ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી છે કે કેમ? જી સર, બિલકુલ મુલાકાત લેવામાં આવી છે, પણ રાત્રે શું બીજું તો ખાસ અગત્યની વાત છે કે આ ઘરવાળ માલિકને જે આબાદ બચાવ થયો છે ખૂબ કમનસીબની વાત છે। પરંતુ આજે આ જે સાગી માલ જે ભરાયેલો છે એ ખરેખર ચોરીનો માલ હોય એવું શંકાસ્પદ જઈ રહ્યું છે, કારણ કે આ કોઈ સર્વે નંબરના કંઈ સાગી નથી। અહીંયા કોઈ એવો ખેડૂતો નથી કે જે સર્વે નંબરમાં સાગ રોપાયેલા હોય। તો આ ખરેખર આ જે તંત્ર જે છે આને ખાસ ધ્યાને લે અને આજે જે છે આ બિલકુલ આખી ગાડી સાગી માલ ભરેલો છે અને આ ચોરીનો માલ 100% ચોરીનો માલ એવું ફાઇનલી ગણાઈ રહ્યું છે। તો આની સંપૂર્ણપણે એની તપાસ થાય અને આજે એક ઘર માલિકને જે આબાદ બચાવ થયો છે અને ઘરનું સંપૂર્ણપણે તમામ ઘરના પતરા લાકડાઓ બધા જ જોતરીઓ બધું તૂટી ગયું છે, એમને પણ યોગ્ય રીતે વળતર મળે એવી અમારી માંગણી છે। આપનું નામ? મારું નામ કનુભાઈ રાઠવા। ઓકે, તો આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યો કે ટ્રક સીધો મકાનની અંદર ઘૂસી ગયો છે। ટ્રક ઘૂસી જવાનું કારણ જાણવા મળ્યું નથી। હોઈ શકે કે ગભરાટની અંદર ટ્રક ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હોય અથવા તો પછી બ્રેક ફેલ થયો હોય, ગમે તે કારણ હોઈ શકે છે, પરંતુ અત્યારે એ તપાસનો વિષય છે। વન વિભાગ દ્વારા આ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી છે અને તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી કર્યા છે। લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।